તો બનાસકાંઠાના દિયોદરના લવારવાસમાં પશુ બલિની ઘટના બની છે। શીખ પરિવારે લગ્ન પ્રસંગે મહાકાળી માતાજીને બકરાની બલિ ચડાવી છે। જાહેરમાં તલવાર વડે પશુની બલિ ચડાવતા લોકોએ વીડિયો બનાવ્યો છે। બકરાની બલિ ચડાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। લવારવાસ વિસ્તારમાં પોલીસને રાખીને હોબાળો કર્યો છે। જાહેરમાં બકરાની બલિ ચડાવનાર શીખ શખ્સની પોલીસે અટકાયત કરી છે। પશુ બલિ ચડાવનાર લોકો સામે કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે। તાત્કાલિક જાણ થતા અમે જીવદયા પ્રેમીઓ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘટના સ્થળ શું આ યોગ્ય કહેવાય કે નહીં? આ લોકોનો ધંધો એ જ છે। અગાઉના પણ વિડીયો મારી જોડે છે જ એમના। આ લોકોનો પશુઓની તસ્કરી કરવા અને રાત્રે ને દિવસે પશુઓ ઉપાડી જવાય। એમની પાસે 5 જેવા પિકઅપ ડાલા છે। રાત દિવસ ધંધો જ આ લોકોનો એ જ છે। જે દિયોદરમાં વિડીયો વાયરલ થયો છે બલિની પેલા બકરાની જે બલિ ચડાવશે તદ્દન આ વસ્તુ ખોટી છે। આ વસ્તુ ચાલે નહીં। કોઈ જીવને હત્યા કરવાનો કોઈને અધિકાર આપ્યો નથી। આ બલિના નામે ખોટા ખોટા ધંધો ચાલુ કરી એમના મોચો એમને ખાવા માટે ઉપયોગ કરે અને આ વસ્તુ દિયોદર તાલુકાના અંદર ન થવી જોઈએ એવી અમારી માંગ છે। બસ વધુ માહિતી મેળવી સંવાદદાતા રોહિત પાસેથી। રોહિત, બનાસકાંઠાના લવારવાસની આ ઘટના સામે આવી છે જ્યાં પશુ બલિની ઘટના બની છે, શું વિગત? જે દીપિકા ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા લવારવાસ વિસ્તારમાં આજે શીખ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો। જે દરમિયાન શીખ પરિવારના લોકોએ લગ્ન પ્રસંગ નિમિત્તે મહાકાળી માતાના માટે બલિ આપવા માટે તલવાર વડે જાહેરમાં બકરાની બલિ ચડાવી હતી। જેનો વિડીયો લગ્ન પ્રસંગે જે લોકો આવેલા હતા તેમને બનાવ્યો હતો અને જે વિડીયો હતો તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જેથી આ વિડીયો દિયોદર સહિત આજુબાજુના વિસ્તારોમાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને તાત્કાલિક ધોરણે આવા લોકોને કડક કાર્યવાહી કરવા માટે જીવદયા પ્રેમીઓ હતા તે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી પોલીસને સાથે રાખી બનાવ સ્થળે પહોંચ્યા હતા। જ્યાં બકરાની બલિ ચડાવનાર જે શીખ વ્યક્તિ હતો તેને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। પરંતુ જે પ્રમાણે બકરાની જે બલિ ચડાવવામાં આવી રહી છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેના કારણે જે લવારવાસ વિસ્તાર છે ત્યાં તંગદિલી ભર્યું વાતાવરણ છવાયું હતું। કારણ કે છેલ્લા ઘણા સમયથી અવારનવાર આવી ઘટનાઓ સરહદી વિસ્તારોમાં સામે આવી રહી છે। અંધશ્રદ્ધાના નામે આવે છે પશુઓની વારંવાર બલિઓ ચડાવવામાં આવી રહી છે। ત્યારે હાલ તો જીવદયા પ્રેમીઓની એક માંગ છે કે તાત્કાલિક ધોરણે આવા લોકો જે બલિ પશુઓની વારંવાર ચડાવી રહ્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જી દીપિકા। જી રોહિત, આભાર વિગત સાથે જોડાવા બદલ।